वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये अमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरे कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीसहजानन्दस्वामिने नमो नमः। श्री सहजानंद स्वामी महाराजनी जय। આ લોકની અંદર મનુષ્ય જીવન એને જ્યારે આપણે ચિંતામણી તુલ્ય માનીએ છીએ જે દેહે કરી અને જીવાત્મા ધારે તે કરી શકે છે. કેવળ અને કેવળ જ્યારે અજ્ઞાન અવસ્થામાં જીવાત્મા જગતની ખોટી રાહ તરફ દોટ મૂકે છે ત્યારે એ ઝાંઝવાના જળની માફક કશું જ મેળવી શકતો નથી. પરમાત્માનું સ્વરૂપ છે એ પણ ચિંતામણી છે અને મનુષ્ય દેહ છે એ પણ ચિંતામણી છે. કોઈ પારસની પાસે લોખંડને લઈ જાય અને એનો સ્પર્શ કરાવવામાં આવે તો આપણે જાણીએ છીએ કે પારસના સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય છે. તો ક્યાંય એવું નથી બન્યું કે પારસનો સ્પર્શ થવાથી એ લોખંડ છે અને સોનું બનવા માટે 4-5 કલાક લાગી જાય. સાંભળ્યું છે એવું? નહીં. એવી જ રીતે આ જે મનુષ્ય દેહ છે એ ચિંતામણી તુલ્ય ત્યારે કહી શકાય કે જ્યારે પરમ ચિંતામણી એવું પરમાત્માનું સ્વરૂપ છે એના વિશેને લગાતાર પ્રેમ હોય, પ્રીતિ હોય. બાકી તો આ પંચભૌતિક શરીર છે, ચામડાનું ખોળિયું, જેણે કરીને પરમાત્માનું ભજન ન થાય એનું જીવન પશુવત શાસ્ત્રો બતાવે છે.
દાખલા તરીકે જેમ આપણે પારસમણી છે કે લોખંડને એ કંચન બનાવી દે, બસ એમ જ આ પંચભૌતિક દેહ છે લોખંડ જેવો છે. અને એને જ્યારે કોઈ સંતરૂપી પારસ મળી જાય કે પરમાત્માનું સ્વરૂપ મળી જાય તો એ જ ક્ષણે એ કાયામાંથી કંચન બની જાય છે. એને પામવા માટે, એને મેળવવા માટે આ જીવનની અંદર જે બાધકો છે, જે દોષો છે, એને દૂર કરવા પડે છે. આ જીવનને નિર્મળ બનાવવું પડે છે. જીવનને સૌમ્ય અને સુંદર બનાવવા માટે જો કોઈ મોટામાં મોટું પરિબળ બાધક રૂપ હોય તો એ જીવાત્માની અંદર રહેલું અભિમાન છે. પણ એને દેખાતું નથી. અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને ભયંકરમાં ભયંકર જો કોઈ દોષ હોય તો એ અભિમાન છે. દેખાવામાં સૂક્ષ્મ છે પણ એનું પરિણામ છે મહા ભયંકર છે. વાતની અંદર તમે જોજો, કોઈ વ્યક્તિઓની ટેવ હોય કે કોઈ વ્યક્તિએ તમારું ઘસાતું બોલ્યા હોય અને અન્ય વ્યક્તિ છે તમારી પાસે આવીને એમ કહે કે પહેલી વ્યક્તિ છે તમારું આ રીતે ઘસાતું બોલતી હતી, તો તરત જ તમે એમ કહેશો કે હવે હું એનો વારો પાડી દઉં, હું કાંઈ એવું કોઈનું સાંભળી નથી લેતી. આ એક પ્રકારનું અભિમાન છે. કોઈને રૂપનું, કોઈને ગુણનું, કોઈને કુળનું, કોઈને સંપત્તિ, સત્તા આદિ કેટલા પરિબળો છે જીવનમાં. વટવૃક્ષ છે કેટલું વિશાળ દેખાય છે કે જેની છાયા તળે કેટલાય પશુ પક્ષીઓ મનુષ્યો છે એ શીતળતા અનુભવે છે. એ વિશાળ વટવૃક્ષ છે એનું બીજ તમે જો તો અતિ સૂક્ષ્મ બીજ છે અને એ બીજને કોઈએ વાવ્યું હોય અને વટવૃક્ષ બન્યું એવું ક્યાંય જોવા નથી મળતું. એની મેળે પક્ષીઓની ચરક દ્વારા જે બીજ અથવા તો એમના ટેટા જે પડ્યા હોય એના દ્વારા એ ચોમાસાની ઋતુમાં ઉગી આવે અને ઉગેલો છોડ છે એને જ્યારે રોપવામાં આવે ત્યારે વિશાળ વટવૃક્ષ બનતું હોય છે સૂક્ષ્મ પણ કાયા એની વિશાળ છે. એમાં જીવનની અંદર પણ ખૂણે ખાચરે અંતરમાં અભિમાન છે વટની બીજની જેમ રોપાયેલું છે અને જ્યારે એને કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા વખાણ કરવામાં આવે, એની આવડત છે એને માન આપવામાં આવે, ત્યારે જો અજાગૃત વ્યક્તિ હોય તો એ વટવૃક્ષ રૂપી માનરૂપી બીજ છે એને પોષણ મળતા વાર નથી લાગતી અને જોતામાં એ મોટું વિશાળ વૃક્ષ બની જાય છે. અને એટલે જ મહારાજે જાગૃતપણાના દરવાજે સતત જાગતા રહેવાનું કહ્યું છે કે કેટલું ભજન ભક્તિ થાય છે અને કેટલું નથી થતું, કેટલા દોષો અંતરની અંદર છે અને એનાથી વિરક્ત થવાનું છે. વડતાલનું મંદિર બંધાતું હતું ને એ વખતે અક્ષરાનંદ સ્વામી છે એ જ્યારે વડતાલ મંદિરની દેખરેખ કરી રહ્યા છે એ અરસામાં રઘુવીરજી મહારાજ છે એમણે કંઈક બહાર જવું હતું એટલે અક્ષરાનંદ સ્વામીની પાસે જઈને કહે છે કે સાધુરામ મારે શીગ્રામ જોઈએ છે. ત્યારે અક્ષરાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને કહ્યું કે બાપજી હમણાં બળદ છે નવરા નથી,
મહારાજશ્રી તો કાંઈ ન બોલ્યા. ગોપાળાનંદ સ્વામી છે એ અરસામાં જુનાગઢ જઈ રહ્યા હતા અને રઘુવીરજી મહારાજ છે એમણે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી બહાર જવું છે, પણ શીઘ્રમના બળદ છે હમણાં નવરા નથી. અને જ્યાં ગોપાળાનંદ સ્વામી આ વાત સાંભળી એટલે તરત જ સ્વામી છે એ અક્ષરાનંદ સ્વામીની પાસે જઈને કહે છે કે સાધુરામ, તમારે મારી સાથે જુનાગઢ આવવાનું છે. અક્ષરાનંદ સ્વામી કહે છે કે સ્વામી, પણ આ મંદિરનું કામ અધૂરું છે, 2 મહિના પૂરતું હવે કામ બાકી છે, તો આની દેખરેખનું શું? ગોપાળાનંદ સ્વામી કહે છે કોઈ પણ વ્યક્તિને સોંપી દો, પણ તમારે મારી સાથે જુનાગઢ આવવાનું જ છે. અક્ષરાનંદ સ્વામી છે એને મનની અંદર સહેજ એવું અભિમાન હતું કે મહારાજે મને આ વડતાલ મંદિરની મહાનતાઈ આપી છે, એટલે એમણે સ્વાભાવિક રીતે રઘુવીરજી મહારાજ છે એને ના પાડી દીધી. ગોપાળાનંદ સ્વામી જુનાગઢ લઈ ગયા. અક્ષરાનંદ સ્વામી છે એને સાધુતાના ગુણ શું કહેવાય, વિવેક શું કહેવાય, એ સંબંધી ઘણી વાતો કરી. અને એ જ વખતે અક્ષરાનંદ સ્વામી છે ગોપાળાનંદ સ્વામીની સામે હાથ જોડીને દંડવત કરવા લાગ્યા કે સ્વામી, મારા મનની અંદર મહાનતાઈનો મદ ભરાઈ ગયો હતો. સ્વામી, જો બાપજી આપને વાત ન કરી હોત તો મારું જીવન છે કાચું રહી જાત. અને હંમેશા કાચા જીવનનું ઘડતર કરવા માટે જ સાધુ પુરુષો છે એ રોકટોક કરતા હોય છે. એવો ને એવો બીજો પ્રસંગ કે ભગવાન સ્વામિનારાયણનો પડછાયો જેને કહી શકાય એવા પાર્ષદ નાજા જોગ્યા મહારાજ સ્વધામ ગમન પછી નાજા જોગ્યા છે એમણે દીક્ષા લીધેલી અને ઘનશ્યામ દાસજી નામ પાડેલું. હવે કાયમ મહારાજની સાથે રહેતા એટલે સ્વાભાવિક રીતે બધી જ જગ્યાએ એમને સન્માન મળતું, એટલે સહેજ રજોગુણ અને રજોગુણને આધીન એટલે કોઈ પણ વ્યક્તિ છે એને રોકી ટોકી ન શકે. એને ટોકતા બીક લાગે. અને એક વાત છે એને નક્કી કરી રાખજો કે તમારા જીવનની અંદર કોઈ રોકટોક કરતા અચકાય ત્યારે માનજો કે તમારા જીવનમાં ખૂબ જ અપૂર્ણતા છે. તમામની પાસે હાથ જોડીને એમ કહો કે મારામાં જે કંઈ ભૂલ હોય એ મને તમે તમારો જાણીને કહેજો. એ જ શિખરના કળશ સુધી પહોંચી શકે છે. સામાન્ય કાંકરો છે એને મેરુ પર્વત બનવાની આશા છે, પણ એ મેરુ ક્યારેય બની ન શકે. પણ હા, કોઈ સજ્જન, કોઈ સત્પુરુષ એના હાથની અંદર આવી જાય ને એ મેરુ પર્વત ચડે, મેરુ પર્વત ઉપર જાય તો એ નાનો કાંકરો મેરુ બની ન શકે, પણ મેરુના શિખર પર ચડી તો ચોક્કસ શકે. પણ કોઈનું શરણું જોઈએ. એ વખતે ગોપાળાનંદ સ્વામી છે એમને એમ થયું કે સાધુતાના ગુણ મેળવવા અતિ કઠણ છે અને સાધુતાનો વેશ ધારણ કર્યા પછી જો સાધુતાના ગુણ ન આવે તો એ જીવન અપૂર્ણ છે. આ ઘનશ્યામદાસજીને ઘડવા માટે જુનાગઢ લઈ જવા પડશે અને ગુણાતીતાનંદ સ્વામીને સોંપવા પડશે, જેથી કરી એમને ખ્યાલ આવે અને રજોગુણ છે એ ઓળખાય. ઘનશ્યામ જીવનદાસ સ્વામીને જુનાગઢ લઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં જેટલા સંતો રહેતા હતા, સ્વામીનો નિયમ
કે સતત અખંડ કથા વાર્તાનો યોગ, અને કથા વાર્તા પણ સાધુતાના જીવન ઉપર, અને કોઈ સાધુ છે એના જીવનની અંદર સ્વામીને કંઈ પણ ખોટ દેખાય તો એ દોષ ઉપર સતત ટોકણી કર્યા કરે. સવારમાં મંગળા આરતી બાદ બધા જ સંતોને સ્વામી મેળા ઉપર ધ્યાનમાં બેસાડે, અને સ્વામી છે કથા વાર્તા દ્વારા ચક્કર માર્યા કરે. એ વખતે પોતાનું ખેસ્યું માથે ઓઢી અને ઘનશ્યામદાસજી પણ ધ્યાન કરી રહ્યા છે. એ વખતે સ્વામી બરાબર એની બાજુમાં આવી છે જ હાથની ટપલી મારીને કહે છે કે સાધુરામ, જે સંભાળવાનું છે ને મહારાજનું સ્વરૂપ સંભાળો. અત્યારમાં જ્યાં ત્યાં શા માટે આટા મારો છો? અને ટોકણી થઈ, ખેસ દૂર કરી અને પેલા સાધુ કહે છે કે સ્વામી, હું તો મહારાજની મૂર્તિનું જ ધ્યાન કરું છું, અને તમે એમ કેમ કહો છો કે મૂર્તિ મૂકીને જગતમાં શા માટે આટા મારો છો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સાધુરામ, ખોટું શા માટે બોલો છો? અત્યારમાં ગઢપુરમાં મોટા બાની ધોળા તલકાવાળી ભેંસ છે એના ઉપર હાથ ફેરવો છો, અને પાછા અમને એમ કહો છો કે હું મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું, જગતમાં આટા નથી મારતો. અને જ્યાં ગુણાતીતાનંદ સ્વામી આ શબ્દ બોલ્યા એ જ વખતે સાધુ ઘનશ્યામ જીવનદાસજી જે ઊભા થઈ અને બંને હાથથી સ્વામીના પગને પકડી અને ક્ષમા માગતા કહે છે કે સ્વામી, આજ સુધી હું તમને ખંડિયા રાજા જાણતો હતો, પણ આજ મને ખબર પડી કે તમે ચક્રવર્તી સમ્રાટ છો. સ્વામી, જો હું અહીંયા ના આવ્યો હોત તો મારો રજોગુણ છે ક્યારે ટળેત નહીં, વિરામ પામેત નહીં, અને અક્ષરધામ છે દૂર રહી જાત. સ્વામી કહે છે કે સાધુરામ, મનની વૃત્તિઓ છે ને અંતર્વૃત્તિ કરવીને ઘણું કઠણ છે, પરંતુ જ્યારે રજોગુણ, તમોગુણ, સત્વગુણ શું કહેવાય એના ઘાટ જ્યારે ઓળખતા જીવાત્મા બની જાય અને ઓળખતા થઈ જાય ત્યારે એને ટાળવાનો ઉપાય પણ કરવો. અને જ્યારે ટાળતો કોશિશ કરતો કરતો સત્વગુણ છે એને પ્રાધાન્યપણું આપી અને મહારાજના મૂર્તિની અંદર જ્યારે એ મનને પરોશે ત્યારે હે સાધુરામ, એ મૂર્તિ છે અખંડ વૃત્તિ બની જશે. પણ જો ક્ષમા યાચના માગે, રજો તમો ગુણના ઘાટ છે ઓળખાય, તો એ પરમાત્મા સુધી પહોંચી શકે. અહીંયા ઘનશ્યામ જીવનદાસ છે એને ભૂલ ઓળખાણી, અક્ષરાનંદ સ્વામી છે એને ઓળખાણી. એવો ને એવો પ્રસંગ છે ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલ કુંજ વિહારી દાસજીનો. કુંજ વિહારી દાસ કરીને સાધુરામ જ્યારે પૂર્વાશ્રમમાંથી સાધુ થવા માટે જુનાગઢ જ્યારે આવેલા ત્યારે રોટલી અને પૂરી કે રોટલી કહેવાય એવી એને ખબર નહોતી, ચકરડી કહેતા હતા. કશી જ ખબર નહોતી પડતી. અને ગુણાતીતાનંદ સ્વામીએ સાધુનું ઘડતર કરી કરી અને રસોઈની અંદર એવા નિપુણ બનાવ્યા કે જુનાગઢમાં જેટલા સંતો રહેતા હતા પણ કુંજ વિહારી દાસ સ્વામી છે એના જેવી કોઈનાથી રસોઈ ના થાય. ભંડારાની અંદર વઘાર કરે ને એનો ચમકારો ને એની સુગંધ બહાર આવે તો અન્ય બહારના સંતો છે એને ખબર પડી જાય કે આ વઘાર છે કુંજ વિહારી દાસજીનો જ છે. આટલા બધા પાવરધા રસોઈમાં. અવારનવાર રઘુવીરજી મહારાજ છે જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી છે એના કથા વાર્તાનો લાભ લેવા માટે પધારે. એ અરસામાં રઘુવીરજી મહારાજ છે જુનાગઢ પધાર્યા. ગુણાતીતાનંદ સ્વામી છે એને ખ્યાલ હતો કે બાપજીને પેંડા બહુ ભાવે, એટલે સહેજે ગુણાતીતાનંદ સ્વામી છે એમણે અન્ય સાધુઓને કહેવડાવ્યું કે કુંજવિહારી દાસજીને કહેજો કે બાપજી પધાર્યા છે
તો એના થાળ માટે થોડા પેંડા બનાવે. જે સાધુને આજ્ઞા કરી હતી એમણે જઈ કુંજવ્યારી દાસજીને કહ્યું કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કેવડાવું છે કે રઘુવીરજી મહારાજ પધાર્યા છે અને સ્વાભાવિક બાપજીને પેંડા થોડા ભાવે છે, તો એમના માટે થોડા પેંડા બનાવજો. કશો જવાબ ના આપ્યો, માથું હલાવ્યું. પેલા સાધુરામને એમ કે બનાવી દેશે, બીજે દિવસે પેંડા બન્યા નહીં. પેંડા ન બન્યા એટલે ફરી ગુણાતીતાનંદ સ્વામીએ સંતો દ્વારા કેવડાવ્યું કે કુંજવ્યારીદાસે પેંડા બનાવીને મોકલા નથી, તો શું દૂધ ખૂટી ગયું છે? એના કારણે નથી પેંડા બનાવ્યા? એમને સમાચાર આપો કે જો દૂધ હોય તો પેંડા બનાવી આપે. ફરી સાધુએ જઈ અને વાત કરી, છતાં કુંજવ્યારીદાસે કશો જવાબ ના આપ્યો એટલે સાધુને એમ કે કાલે ટાઈમ નહીં મળ્યો હોય એટલે નહીં બનાવ્યો હોય. કશું બોલ્યા નહીં, આવતા રહ્યા. ત્રીજા દિવસે મંગળામાં ગુણાતીતાનંદ સ્વામી છે, એ કુંજવ્યારીદાસ પણ રાધા રમણ દેવની મંગળા આરતી કરવા માટે પધારેલા, રઘુવીરજી મહારાજ પણ પધારેલા, અન્ય સંતો પણ છે. ત્યારે સ્વામીએ કોઈ બીજા સાધુને કીધું પેલા કુંજવ્યારીદાસને કહો ને કે પેંડા 2 દિવસથી કેવડાવું છું છતાં બનાવતા નથી, તો વાંધો શું છે? એટલે જે સ્વામી છે, જે કુંજવ્યારીદાસને સંદેશો આપતા, એને સહેજ ક્રોધ આવ્યો અને કુંજવ્યારીદાસ સ્વામી પાસે જઈને કહે છે કે સાધુરામ, તમારા મનમાં તમે સમજો છો શું? 2 દિવસથી હું તમને સમાચાર આપું છું કે સ્વામીની આજ્ઞા છે તમે પેંડા બનાવો, અને એ પણ રઘુવીરજી મહારાજ માટે, અને છતાં તમે પેંડા નથી બનાવતા, તો એનું કારણ શું છે? તમને વાંધો શું છે? ત્યારે કુંજવ્યારી દાસજી કહે છે કે વાંધો બીજો કાંઈ નથી, વાંધો મને એ જ છે કે સ્વામી તમને કહે છે તો મને નથી કહેવાતું. તમે વિચારો આ જીવાત્માનો દોડ, કે હું પણ મંગળા આરતીની અંદર હતો, તમે પણ હતા, તો સ્વામી મને કીધું હતું શું વાંધો હતો? અને શું વાંધો હતો ને એમાંથી જ કલ્યાણની અંદર વાંધો પડી ગયો. આ જીવના બહુ જ આવા સ્વભાવો છે. સંસારી જીવનની અંદર પણ આવું બનતું હોય છે, ત્યાગાશ્રમની અંદર પણ આવું બનતું હોય છે કે એને કીધું ને મને કેમ નહીં, એને કીધું ને મને કેમ નહીં. પણ આપણી અંદર કાંઈક એવા ગુણ દેખાય તો આપણને કે ને, મહેરબાની કરી અને મને કોઈ પૂછે, મને પૂછીને કોઈ કામ કરે, હું કહું એમ થાય, આવા દોડ છે મૂકી દેવા. આવા ઈષ્ટદેવનું સ્વરૂપ સમજાયું, આવા શાસ્ત્રો સંતોનો યોગ થયો, અને છતાં પણ આવા જો સ્વભાવો જીવનની અંદર રહેશે તો તમારા જ અંતરાત્માની અંદર તમે વિચાર કરજો કે મોક્ષ માર્ગ છે ને બહુ દૂર છે. ક્યારેય આવા દોષોને આધીન થઈ મોક્ષ મેળવવાની ઈચ્છા રાખશો નહીં. અભિમાન ક્યારેય કોઈનું નથી રહ્યું. અને સામાન્ય આપણી કહેવત છે કે શેર માથે સવા શેર મળી જ રહે. સૌ કોઈ આપણે જાણીએ છીએ કે દિલ્હીના બાદશાહ અકબર, એના રાજ્યની અંદર સારામાં સારો સંગીતની અંદર નિપુણ જો કોઈ સંગીતકાર હોય તો એ તાનસેન હતા. તાનસેનના જેવું સંગીત કોઈ પણ કરી નહોતા શકતા. અને હંમેશા બાદશાહની સામે જ્યારે તાનસેન છે એ સંગીત કરે ત્યારે સારી રાજ કચેરીની અંદર બેઠેલા જે રાજ મહાનુભાવો હોય એ એમના સંગીતની અંદર મુગ્ધ બની જતા હતા. અને તાનસેન છે એને પોતાના સંગીતનું અભિમાન હોવાથી એમણે અકબર બાદશાહ પાસે એવો નિયમ કરાવેલો કે દિલ્હીની અંદર તાનસેન સિવાય કોઈ પણ વ્યક્તિ છે એ સંગીત ન કરી શકે. અને જો કોઈ તાનસેનથી ન્યૂન સંગીતકાર આવે અને સંગીત બજાવે
અને તાનસેનથી એનું સંગીત ન્યૂન હોય તો એને ફાંસીની સજા આપવામાં આવે. આવું ફરમાન અકબર બાદશાહે દિલ્હીની અંદર નિયમ કરેલું. એ અરસામાં કોઈ મહાત્મા છે એને આ નિયમનો ખ્યાલ નહીં અને એમણે દિલ્હીની અંદર સંગીત ગાન કર્યું. અને એ જ વખતે તાનસેનના જેવું એનું સંગીત નહોતું. તાનસેન છે એના સંગીત માટે એમ કહેવાય કે રાગ રાગણીઓ એને પ્રત્યક્ષ હતા. કોડિયાની અંદર દિવેલ પૂરી અને વાટ મૂકવામાં આવે અને તાનસેન છે એ દીપક રાગ છે એનો આલાપ કરે તો આપ મેળે એ દીવાઓ પ્રજ્વલિત બની જતા હતા. આવા કુશળ સંગીતકાર. દિલ્હીમાં આવેલા એ અજાણ મહાત્મા છે એમનું સંગીત તો એનાથી ન્યૂન હતું તાનસેનના સંગીતથી. અને જ્યારે અકબર બાદશાહને આ વાતનો ખ્યાલ આવ્યો કે મારું ફરમાન હતું કે તાનસેનથી ન્યૂન સંગીતકાર કોઈ સંગીત બજાવે તો એને ફાંસીની સજા આપવામાં આવે, એટલે મહાત્મા છે એને ફાંસી આપવામાં આવી. એમની સાથે એના નાના દીકરા બેજુ બાવરા કરીને હતા. એ નાના હોવાથી એને ફાંસી ન આપી. આખા શહેરની અંદર હાહાકાર મચી ગયો. એ અરસામાં શંકરાનંદ કરીને એક મહાન સંગીતકાર, એમણે પેલા બાળકને પોતાની પાસે બોલાવ્યું. પોતાના પિતાને ફાંસી મળી છે તેથી પેલું હૈયાફાટ બાળક છે રુદન કરી રહ્યું છે. એના આંસુ છે એને સારીએ દિલ્હીના નગરીના જે નગરજનો છે એને શોકની અંદર ડૂબાડી દીધા. પેલા સંગીતકાર શંકરાનંદ છે એણે બાળકના માથા પર હાથ મૂકી આશ્વાસન આપતા કહે છે કે બાળક તું રડીશ નહીં, હજી તારી ઉંમર નાની છે. 8 થી 10 વર્ષની અંદર હું તને તારા બાપનું વેર ચોક્કસ લેવડાવીશ અને તને એવો સંગીતકાર બનાવીશ કે તાનસેનનું સંગીત પણ તારા સંગીતની પાસે ઝાંખું પડી જશે. બાળકને સાથે લઈ અને શંકરાનંદ સંગીતકારે એવો અભ્યાસ કરાવ્યો અને એવા નિપુણ બનાવ્યા કે હવે આ બેજુ બાવરા જેવું કોઈ સંગીત ગાન ન કરી શકે. અને સંગીતની અંદર પારંગત બની અને બેજુ બાવરા છે એ દિલ્હીમાં નિવાસ કરતા તાનસેનની પાસે જ આવ્યા. અને તાનસેનની પાસે જ્યારે સંગીત ગાન કર્યું એ જ વખતે તાનસેન છે એ પણ બેજુ બાવરાના સંગીતમાં મુગ્ધ બની ગયા. જ્યારે સંગીત બજાવી રહ્યા છે બેજુ બાવરા, એ જ વખતે મૃગો છે એ મૃગલાનું ટોળું છે ત્યાં આવીને ઊભું રહી ગયું. બેજુ બાવરાએ પુષ્પની માળાઓ લઈ અને એક એક મૃગ છે એના કંઠની અંદર પહેરાવી દીધી. મૃગલાઓનું ટોળું છે પરત જતું રહ્યું. હવે બેજુ બાવરાએ તાનસેનને પ્રશ્ન કર્યો કે આપ સંગીતની અંદર નિપુણ છો અને આપના ફરમાનથી આપે બાદશાહ પાસે જે ફરમાન કરાવડાવ્યું છે, નિયમ બાંધેલો છે, એના કારણે જ મારા પિતા છે એને મૃત્યુ થયું હતું અને આપ એટલા નિપુણ છો તો સંગીત બજાવો અને મૃગલાઓને બોલાવો. તાનસેને સંગીત બજાવ્યું પણ મૃગલાઓ આવ્યા નહીં. હવે તાનસેન છે એને અંતરની અંદર માંડ્યો ભય લાગવા. ફરી બેજુ બાવરા છે એણે સંગીત ગાન શરૂ કર્યું અને જે મૃગ ટોળું જતું રહ્યું હતું એ જ મૃગ ટોળું છે પાછું આવ્યું. બેજુ બાવરાએ પહેરાવેલા હાર છે કાઢી લીધા, પાછું મૃગ ટોળું છે જતું રહ્યું. તાનસેન છે એકદમ ભયભીત બની અને બેજુ બાવરા છે એના પગ પકડી લીધા કે આપ મને ક્ષમા કરો, મને મારવો કે જીવાડવો કેવળ અને કેવળ તમારા હાથની વાત છે અને કૃપા કરી હે બેજુ બાવરા, આજથી તમે મારા ગુરુ હું માનું છું
મને જીવત દાન આપો. તમે સંગીતની અંદર આટલા નિપુણ છો એ વાતનો ખ્યાલ જો અકબર બાદશાહને આવશે તો ચોક્કસ એ મને ફાંસીની સજા આપશે. એ મનની અંદર ભય આવ્યો ત્યારે તાનસેનને લાગ્યું પણ હતું કે જો અકબર બાદશાહના રાજ્ય દરબારની અંદર એકવાર જો બેજુ બાવરાએ સંગીત ગાન કર્યું તો મને સંગીતકારમાંથી દૂર તો કરી દેશે પણ કાયમના માટે દૂર કરી દેશે. અને ત્યારે જેના જીવનની અંદર સંગીતની સાથે સમજણ છે એ બેજુ બાવરા છે, એમણે તાનસેનના હાથ પકડી કહે છે કે મારી સમજણ તમારા જેવી નથી કે હું કોઈને પાછા ખેંચું. હું તો હંમેશા એવી આશા રાખું કે મારાથી પણ વધારે કોઈ સંગીત ગાનની અંદર નિપુણ બને કે જેથી કરીને સંગીતની આપણી જે સંસ્કૃતિ છે જળવાઈ રહે. હું કોઈને અટકાવવા માટે નથી ગાતો, છતાં પણ હું એક આશા તમારી પાસે રાખું છું કે અકબરના તમે માનીતા સંગીતકાર છો, હું તો એના રાજ્યની અંદર નહીં જાઉં, પણ તમે એના સંગીતકાર છો તો તમારા દ્વારા જે આદેશ અપાવવામાં આવ્યો છે કે દિલ્હીની અંદર કોઈ પણ સંગીત ગાન ન કરી શકે તો એ આદેશ છે એને તમે પાછો ખેંચાવી લો. અને તરત જ તાનસેન છે એને અકબરની પાસે જઈ અને કહે છે કે જાપના મારા દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો કે મારાથી અધિક કોઈ નિપુણ હોય એ જ સંગીત ગાન કરી શકે પણ ન્યૂન નહીં, એ આદેશને તમે પાછો ખેંચી લો. દિલ્હીની અંદર હર કોઈ વ્યક્તિ છે એ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તે સ્થળે સંગીત ગાન છે એને કરી શકે. અને એ વખતે તાનસેન છે એને પોતાનું ફરમાન છે પાછું ખેંચવું. કહેવાનું કે ક્યારેય જીવનમાં કોઈ પણ જાતનું અભિમાન ન રાખવું. ઈશ્વર છે એ શેર માથે સવા શેર આપે જ છે અને કોઈને ન આપે ને તો આપણે એમ કહીએ કે કોઈને કોઈ ન પહોંચે અને એનું પેટ પહોંચે. માટે જીવન છે એને અભિમાન રહિત રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.